એરપોર્ટ સલાહકાર સમિતિની વર્ષ 2024ની એક અગત્યની મીટિંગ એરપોર્ટ સલાહકાર સમિતિના અધ્યક્ષ અને વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત સભ્યો, પોલીસ તંત્ર, વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા એરપોર્ટના વિવિધ વિભાગોના વડાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લખનઉ, કલકત્તા તેમજ અમૃતસર સહિત દેશના અન્ય શહેરોમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ સર્વે સભ્યોએ ગ્રીન બિલ્ડિંગ, ગ્રીન એનર્જીને કેન્દ્ર સ્થાને રાખીને એરપોર્ટની પ્રગતિને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો હતો. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ઇમિગ્રેશન, કસ્ટમ્સ અને સિક્યુરિટીની મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ ખૂબ હકારાત્મક ધોરણે કાર્યવાહી થઈ રહી હોવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.